નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના વિશે માહિતી મેળવીશું, જેની અંદર તમે કઈ રીતે ફોર્મ ભરી શકો છો તે તમામ માહિતી તમને મળી રહેશે। તો આપણી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલા બેલ આઇકોનને દબાવી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા બીજા મિત્ર સુધી ચોક્કસથી આ વિડીયો શેર કરજો, જેથી કરીને તેમને પણ નવી માહિતી મળી રહે। તો ચાલો આપણે આજનો વિડીયો ચાલુ કરીએ। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શું છે અને તેનો ઉદ્દેશ્ય શું છે? પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના ભારત સરકારની એક મહત્વની સામાજિક કલ્યાણ યોજના છે। આ યોજના હેઠળ ગરીબ અને પછાત પરિવારોને મફત એલપીજી ગેસ કનેક્શન આપવામાં આવે છે, જેથી તેઓ લાકડો, છાણો કે કચરો જેવી ધુમાડાની ચૂલાને બદલે સ્વચ્છ અને સુરક્ષિત ગેસ ચૂલાનો ઉપયોગ કરી શકે। આ યોજનાનો મુખ્ય ફોકસ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોની મહિલાઓ પર છે, કારણ કે પરંપરાગત ચૂલા ધુમાડાથી તેમની તબિયત પર સૌથી વધુ અસર થતી હોય છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો ઉદ્દેશ્ય। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ છે: સ્વચ્છ ઇંધણ પ્રોત્સાહન, લાકડો, છાણો જેવી પરંપરાગત ચૂલાઓને છોડાવી એલપીજી ગેસ તરફ પરિવારોને વાળવા, મહિલાઓનું આરોગ્ય સુધારવું, પર્યાવરણનું રક્ષણ કરવું, મહિલા સશક્તિકરણ માટે આગળ પગલું ભરવું, જીવન સ્તર સુધારવું વગેરે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના ઉદ્દેશ્ય રહેલા છે। પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના માટેની પાત્રતાની વાત કરીએ તો અરજદાર ભારતીય નાગરિક મહિલા હોવી જોઈએ। ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જરૂરી છે। કનેક્શન મહિલાના નામે જ આપવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખવું। પરિવાર પાસે પહેલેથી કોઈ એલપીજી ગેસ કનેક્શન હોવું ન જોઈએ। પરિવાર ગરીબ અથવા આર્થિક રીતે પછાત વર્ગમાં આવતો હોવો જરૂરી છે। બીપીએલ કાર્ડ ગરીબી રેખા નીચે આવેલ પરિવારોને આ લાભ મળશે। જેમના ઘરે પહેલેથી એલપીજી ગેસ કનેક્શન છે તેમને મળવાપાત્ર નહીં રહે, અથવા તો ખોટી માહિતી આપનાર અરજદારને પાત્રતા રહેશે નહીં। વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શનમાં તમે લિંક પર ક્લિક કરશો એટલે તમારી સામે આ પ્રકારનું પેજ આવી જશે, જ્યાં તમારે અહીંયા એપ્લાય ફોર ન્યૂ ઉજ્જવલા પીએમયુવાય કનેક્શન પર ક્લિક કરવાનું રહેશે। ત્યાર પછી તમારે નીચે જઈને ઓનલાઈન પોર્ટલ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને પોર્ટલ પર ઇન્ડિયન ઓઇલ, ભારત ગેસ અને એચપી ગેસ ત્રણ કંપની જોવા મળશે। તમે કોઈ પણ એક કંપની પર કનેક્શન લઈ શકો છો, જેના માટે તમારે જે તે કંપનીના આગળ ક્લિક હિયર એપ્લાય ટુ પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમને આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે, ટાઈપ ઓફ કનેક્શન। અહીં તમારે ટાઈપ ઓફ કનેક્શનમાં જઈને અહીં તમારે પીએમ ઉજ્જવલા 3.0 ન્યૂ કનેક્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં તમારું રાજ્ય, નીચે ડિસ્ટ્રિક્ટની જગ્યાએ તમારો જિલ્લો નાખવાનો છે। આટલું ભર્યા બાદ અહીં તમારે ટીક માર્ક કરવાનું છે અને નીચે શો લિસ્ટ પર ક્લિક કરવાનું છે, એટલે તમારી સામે તમારા નજીકના રહેલા ગેસ એજન્સીઓના નામ અને નંબર તેમજ તેમની એડ્રેસને તમામ માહિતી આવી જશે। એટલે તમે ક્યાંથી કનેક્શન લેવા માગો છો તેના પર ક્લિક કરીને કન્ટિન્યુના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે એન્ટર મોબાઈલ નંબર, અહીં મોબાઈલ નંબર નાખવાનો છે, અહીં આ કેપ્ચા કોડ ભરવાનો છે અને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। અહીં મોબાઈલ નંબર ભરી જનરેટ ઓટીપીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ ઓટીપી નાખી વેરિફિકેશન કરી લેવાનું છે। ત્યારબાદ તમારે સિલેક્ટ ટાઈપ ન્યૂ કેવાયસીનો ઓપ્શન જોવા મળશે, જેના પર પ્રોસીડના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં કન્ઝ્યુમર માઇગ્રેટ ફેમિલી પર નો કરવાનું છે ને ફેમિલી આઈડેન્ટિફાયર પર રેશન કાર્ડ કરવાનું છે। ત્યારબાદ તમારે અહીં રેશનિંગ કાર્ડ નંબર નાખવાનો છે। પીએમ ઉજ્જવલા 3.0 તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, એટલે કે તમે જનરલમાં આવો છો, અધર્સમાં આવો છો, એસટીમાં આવો છો। ત્યાર પછી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી નેક્સ્ટ પર જવાનું રહેશે। નેક્સ્ટ પર જશો એટલે તમારે અહીં તમારે ટીક કરવાનું છે। અહીં તમારા ઘરના મેમ્બર કેટલા છે તેની સંખ્યા લખવાની છે અને ત્યારબાદ નીચે જશો
ત્યારબાદ નીચે જશો એટલે તમારે અહીં એક ફેમિલી મેમ્બરના નામ અને આધાર નંબરને એજ નાખી એડ કરવાના છે. અહીં એડ ન્યૂ ફેમિલી મેમ્બર પર ક્લિક કરશું એટલે નવું બોક્સ ઓપન થઈ જશે જ્યાં તમારે દરેક વ્યક્તિની માહિતી ભરવાની રહેશે. માહિતી ભરાઈ ગયા બાદ તમારે આ ટીક માર્ક પર કંઈ જ કરવાનું નથી ને નીચે જઈને સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. તમારી સામે આ પ્રકારનું એક ફોર્મ ખુલી જશે જેની અંદર આવેદનકર્તાની સાચી માહિતી ભરવાની રહેશે. નીચે સબમિટના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપેલા ડોક્યુમેન્ટ્સ તમારે સ્કેન કરી મોબાઈલ વડે અપલોડ કરી દેવાના રહેશે અને ત્યારબાદ તમારે એક આઈડી નંબર જનરેટ થશે અને ડિસ્ટ્રીબ્યુટર વેરિફિકેશન ઇઝ પેન્ડિંગ નામનો ઓપ્શન આવશે એટલે કે તમારા નજદીકના એજન્સીમાંથી માણસ તપાસ માટે ઘરે આવશે અને કનેક્શનનું વેરિફિકેશન કરશે. તો આ વિડીયોમાં આટલું જ. અંત સુધી બની રહેવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા બીજા મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો અને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જણાવશો જેથી હું તમને જણાવી દઈશ કે કઈ રીતે કામ કરવાનું છે. અને આપણી ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં મળી રહે. વિડીયોમાં અંત સુધી બની રહેવા બદલ આભાર.